જી મેડમ, ઘણા બદલાવો કર્યા છે આ લોકોએ કે સિલેબસમાં ચેન્જ કર્યો છે, ઇન્ટરવ્યુ પદ્ધતિમાં ચેન્જ કર્યો છે. પણ એનો કોઈ વિદ્યાર્થીઓને સારા માટે કરતા હોય છે, પણ વિદ્યાર્થીઓને કઈ સારું થઈ નથી રહ્યું. મૂળ મુદ્દો શું છે કે આપણે જે કેન્ડિડેટ એક્ઝામ આપવા જઈ રહ્યો છે એના માટે એ ફાયદાકારક થવું જોઈએ, પણ એ ફાયદાકારક થતું નથી. જો તમે સિલેબસ ચેન્જ કરો છો, એક્ઝામની પેટર્નમાં ચેન્જ કરો છો, એમની સુવિધા માટે કરવાની હોય છે, ના કે એમને એનાથી હેરાન થતા હોય. હવે તાજેતરમાં હમણાં કોઈ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરનો ઇન્ટરવ્યુ થવાના હતા, પણ એમ ખબર પડે છે કે પેનલના ઇન્ટરવ્યુ ક્યાંક કોઈક સંસ્થામાં જઈને એ લોકો મોક ઇન્ટરવ્યુ આપી રહ્યા છે. હવે જે વિદ્યાર્થીઓ ઓલરેડી મોક ઇન્ટરવ્યુમાં જે સર જોડે કે જે મેડમ જોડે એ લોકો ઇન્ટરવ્યુ આપવાના છે, એ પહેલેથી મોક ઇન્ટરવ્યુ આપી ચુક્યા હશે, તે પરિચિત થઈ ગયા છે. એ ગુપ્તતા જે જળવાવી જોઈએ એ જળવાતી નથી. બીજો મુદ્દો એ રહ્યો છે કે સતત ઘટાડો થઈ રહ્યો છે આ જીપીએસસી ની એક્ઝામમાં આપવામાં.